જય દ્વારકાજી બધા ભાઈઓ, કેમ છો? મજામાં જ છો? તો જો આજ આપણી ભેંસો આ બાજુ સરે છે અને આમ રઘુભાઈ એના બકરા આવી ગયા છે. તો એ એક બકરી વિવાય એમ છે એટલે આપણે એનો વિડીયો ઉતારવાનો છે. તો વિડીયો જોવા માટે બન્યા રહીજો. જો તો આપણે ચાલતા થઈ જઈએ. તો આપણે અત્યારે બકરી પાસે પહોંચી ગયા અને બકરી બેઠી છે. અત્યારે એ બાવળામાં જઈને બેઠી એટલે આપણે વિડીયો પણ ઉતારી નથી આપતા. તો બાવળામાં જઈને આપણે વિડીયો ઉતારવા મળ્યા. ફોટો પણ આવી ગયો છે. હવે આપણે એને કેટલા બચ્ચા આવે તે આપણે એ જોયું. ફોટો ધીરે ધીરે બહાર આવતો જાય છે. તો આવી ગયું છે એક તો બચ્ચું. તો આપણે એવી વસ્તુ છે. આપણે પણ નહોતી જોઈ બકરી વિવાઈ. આજ આપણે વિડીયો ઉતારતા જોઈ લેવી. તો રઘુભાઈ આવી ગયા છે. એને તો ખેંચી દીધું તરફ બધી તીર વાડી આવે છે એટલે આપણે આખું દેખાડી નથી શકતા. શ્વાસ લઈ શકે. માના પેટમાં હોય એટલે મોઢામાં લાળ ને બગાડ બધી હોય કાઢી નાખે. તો હવે બીજું બકરું આવે છે તે આપણે વાટ જોઈ વિડીયો. આમ તો આપણે ભેજું સરસ એટલે આજ આપણે આરામથી વિડીયો ઉતારી શકશું. તો આપણે રઘુભાઈને કીધું એટલે એને બહાર લઈ લીધું. આપણે વિડીયો હરકો ઉતારવાનો હતો એટલે આપણે એને કીધું એટલે એને કીધું બહાર લઈ લીધું. જો બકરું બીજું બસ્સું પણ આવવા મળ્યું છે. પરપોટો આવી ગયો છે. એ તો આમ બેઠું એટલે આપણે હરકું દેખાડી નહીં એકવી. તો આપણે દેખાડી એમ વિડીયો ઉતારવાની બધી કરી. તો બીજો પરપોટો પણ આવી ગયો છે. એ પણ ઓલા એ ભાઈએ કેસ લીધું છે. તો એને પણ મોટામાંથી લાડુ ને એવું બધું કાઢી. તો અડધું દોડું ને અડધું ખાડું બકરું આવ્યું છે. હજી ભાઈ તો કહે છે કે એના પેટમાં જે બકરીનું બચ્ચું છે. તો આપણે ત્રીજા બચ્ચાની વાતે તો નહીં રહી હતી કારણ કે આપણે ભેંસું આમ કોકમાં લમ લઈ જાય એટલે આપણે બે બચ્ચા દેખાડી ગયા. તો આપણે બકરી વિડીયો ઉતારી આપણી ભેંસું પર વિયેલા છે. ભેંસું પણ મસ્ત રીતે કરેલી છે. જો પેટમાં ક્યાંય ખાડો નથી દેખાતો. તો હજી તો સરસ છે. હજી આપણે 150 લગી સારશું. ઘરે જઈને દોઈ લો આપણો પાડો તો એટલું ખાઈ લેશે પછી એ ચાલી નથી શકતો. આ એની માં પોડી તો બધા ઢોર મસ્ત રીતે ધરાઈ ગયા છે. હવે આપણે કડકીને પાણી પાડીને એ ઘર બાજુ જવા દે એટલે ચોખ્ખા થઈ જાય. પાણી